નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજનો વિષય ગુજરાતી. પાઠ 10. પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એમના લેખક છે વિનોબા ભાવે. એમનો જન્મ 11/9/1895. એનું સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. હવે આપણે લેખકનો પરિચય જોઈએ. પાઠ 10. વિનોબા ભાવે. જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982. એનું પૂરું નામ છે વિનોબાનું વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત વિનોબાના નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુરકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. હવે આ પાઠની અંદર આપણા લેખક શ્રી વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ નિબંધ દ્વારા સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એ વચ્ચેનો શું ભેદ છે, શું તફાવત છે એ ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું છે કે સંસ્કૃતિ એટલે શું, પ્રકૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું. તો આપણે હવે વાંચતા જઈએ અને એનો સમજૂતી મેળવતા જઈએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. હવે અહીંયા આપણે લેખક કહે છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ છે અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે જવાનું. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક ઉપર અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક નીચે જવાનું. એટલે વિકૃતિ શું છે? નીચેની પડતી છે અને સંસ્કૃતિ એ ઉપર જવા માટેનો માર્ગ છે અને પ્રકૃતિ એ આપણે સ્વભાવ અથવા સહજ સ્વભાવ એવું છે. માણસની એક પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ અને એક વિકૃતિ. હવે એને આપણને ઉદાહરણ સાથે સમજાવ્યું કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા ભાવે ભગવત સ્મરણ માટે માણસો ખાતા નથી, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. માણસે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે તે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય,
તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે એવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ માણસને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. કે માણસની અંદર એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. કઈ રીતે કહેવાય કે ભૂખ લાગે અને આપણે ખાઈએ એ શું છે? પ્રકૃતિ છે. ભૂખ લાગી ન હોય એટલે કે આપણે ભૂખ ન લાગી હોય અને આપણે ખાઈએ છીએ એ વિકૃતિ છે. પણ ભૂખ લાગી છે અને આજે એકાદશી છે, ઉપવાસ કરવો છે, એવું કરીને આપણે ખાતા નથી, એ આપણી સંસ્કૃતિ છે. હવે કે આપણે જાતે મહેનત કરીને આપણને જે કંઈ પ્રાપ્ત થાય એનાથી આપણે સંતોષ માનવો જોઈએ. બીજાએ મહેનત કરીને જે કંઈ પ્રાપ્ત કર્યું હોય એની પાસેથી ઝૂંટીને આપણે ખાઈએ એ આપણી વિકૃતિ છે. આમ સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ એ શું છે એ ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે અહીંયા ફરીથી કહું કે પ્રકૃતિ, કે આપણને ભૂખ લાગે ને આપણે ખાઈએ એ શું છે? પ્રકૃતિ છે. ભૂખ ન લાગી હોય ને ખાઈએ એ વિકૃતિ છે. અને ભૂખ લાગી છે અને છતાં ન ખાઈએ, આજે એકાદશી છે એવું સમજીને ઉપવાસ કરીએ એ આપણી સંસ્કૃતિ છે. હવે આપણે પશુતામાંથી નીકળીને માનવતા બનવું જોઈએ, કારણ કે આપણે પશુ અને માણસ વચ્ચેનું એક અંતર છે, તફાવત છે, ફરક છે, અને એ ફરકમાંથી આપણે બહાર નીકળવા માટે આપણે બીજો ખ્યાલ રાખવો જોઈએ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તેવી જ રીત તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, જેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેમના માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે. પ્રકૃતિની ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. સંસ્કૃતિ ખરાબ નથી હોતી. ખરાબ શું છે? વિકૃતિ છે. વિકૃતિ એ જ ખરાબ છે. પ્રકૃતિ ખરાબ હોતી નથી, સંસ્કૃતિ પણ ખરાબ નથી. સંસ્કૃતિ ખરાબ નથી, પણ શું છે ખરાબ? વિકૃતિ છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ અને ન સારી કહી શકીએ. હવે સંસ્કૃતિ એ શું છે? ખરાબ નથી, પણ ખરાબ શું છે? વિકૃતિ છે. હવે સંસ્કૃતિને શું કહીએ છીએ આપણે? કે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સારી પણ ન કહી શકીએ અને ખરાબ પણ ન કહી શકીએ. એટલે કારણ એનું ઉદાહરણ આપ્યું કે કાગડો કાળો છે, તો કાગડો ખરાબ છે એવું આપણે ન કહી શકીએ, કારણ કે એની પ્રકૃતિ છે. એવી જ રીતે બગલો સફેદ છે તો એ સારો જ છે અથવા સારો પણ નથી એવું પણ ન કહી શકીએ, કારણ કે એની શું છે? એ પ્રકૃતિ છે. હવે આપણે ઘણી વખત કહીએ જે આપણને સારું સુંદર દેખાય એને આપણે સારા ગણીએ છીએ કે આ વ્યક્તિ સારી હશે. જે કદાચ કદરૂપી હોય અને એને આપણે જોઈએ તો શું કહે? ના, આ માણસ સારો નથી, એ ખરાબ છે, એ આપણે એને વિકૃતિ ગણીએ, પણ વિકૃતિ નથી. એટલે અહીંયા કહે છે કાગડો કાળો છે એટલે એ ખરાબ નથી, પણ એ શું છે? એની પ્રકૃતિ છે. એ જ રીતે બગલો સફેદ છે તો આપણે એને સારો જ છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે એની શું છે? પ્રકૃતિ છે. આમ
આપણે પ્રકૃતિ અને વિકૃતિ અને સંસ્કૃતિ વિશે આપણે અહીંયા જોઈએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. તેમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. કે ઘણી વખત આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ. હવે ઘણી વખત આપણાથી પણ ભૂલ થઈ ગઈ. જે વિકૃતિ છે એને આપણે સંસ્કૃતિ માનીને આપણે અપનાવીએ છીએ અથવા આપણે એને સ્વીકારીએ છીએ. આ પશ્ચિમના લોકો વિજ્ઞાન પાછળ ઘણા, એટલે કે વિજ્ઞાનની અંદર ખૂબ જ આગળ વધ્યા છે. તો આપણે એની જે કંઈ લાયકાત છે એ લાયકાતને આપણે ઘણું બધું આપણે સારું છે એવું સમજીએ છીએ, પણ એમાં ઘણા ભાગે અથવા મોટા ભાગે એમાં વિકૃતિ જોવા મળે છે. એટલે આપણે વિકૃતિનો સ્વીકાર કરવાનો નથી ને આપણે એ ભૂલ કરી બેસીએ છીએ. એટલે એનામાં જે દુનિયાની અંદર બીજા ઘણા દેશો એવા છે કે એમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ જોવા મળે છે. તેમાંથી જે આપણને સારું લાગતું હોય એ આપણે પ્રાપ્ત કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમાં જે આપણને સારા ગુણો લાગે એ જ આપણે અપનાવવા જોઈએ. એના દેખાવ ઉપર, એની વાતચીત ઉપરથી આપણે કંઈ લેવું જોઈએ નહીં. આ આપણને કાગડાનું અને બગલાનું જે ઉદાહરણ આપ્યું એની ઉપરથી આપણને સાબિત થાય છે. કાગડો કાળો છે તો એ ખરાબ છે એવું નથી, એ એની પ્રકૃતિ છે એટલે એ કાળો છે. બગલો રૂપાળો છે એટલે એ સારો સુંદર છે એટલે એ સારી વ્યક્તિ છે એવું નથી, કારણ કે એનામાં પણ ખરાબી હોય, એનામાં પણ એ સંસ્કાર ના હોય. એટલે એ પ્રકૃતિ છે ખરી એટલે એ સફેદ છે. કાગડામાં કાળાનો રંગ દેખાડેલો છે અથવા બતાવેલો છે એટલે એ ખરાબ છે એવું પણ નથી. પછી આગળ આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંથી પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી જ કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય જ છે અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. હવે શું કહે છે કે દુનિયાભરની ઘણી સંસ્કૃતિ હોય છે. દુનિયાભરમાં બધી સંસ્કૃતિ તો જોવા મળતી જ હોય છે, પણ આપણે ત્યાંથી પણ ભલે હોય પણ વિકૃતિ આપણને ન ખપે. ગમે ત્યાં સંસ્કૃતિ હોય દુનિયાભરમાં, વિકૃતિ પણ હોય, પણ આપણે શું અપનાવવાનું છે? એનામાં જે કઈ સંસ્કૃતિ છે, એનામાં જે પ્રકૃતિ છે એ આપણે અપનાવવાની છે. આપણે બીજાની કોઈની વિકૃતિ અપનાવવાની નથી. એટલે કે પ્રાચીન કાળથી ઘણી એવી ચીજ આ ચાલતી આવતી હોય છે, પણ એને આપણે કોઈ દિવસ સંસ્કૃતિ ગણીને આપણે એને સ્વીકારવી જોઈએ નહીં. હરગીજ એટલે કદાચ. પછી કે વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય તો એને આપણે છોડીએ. આપણી વિકૃતિ હોય તોય આપણે છોડી દેવું. વર્જ્ય એટલે કે તજવું અથવા છોડી દેવું અથવા ત્યજવા લાયક. અને સદંતર એટલે હંમેશા. એ વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, પણ એ હંમેશને માટે એને આપણે છોડવી જોઈએ અથવા તજવી જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધશે. હવે ખાવાનું આપણે ન છોડી શકીએ. હવે આપણે કોઈ એમ કે ખાવાનું છોડી દો તો એ આપણે છોડી શકીએ ના છોડીએ, કારણ કે એ આપણી પ્રકૃતિ છે. ખાધા વગર ચાલે નહીં. આપણે કહીશું ઘણા વ્યક્તિ એવા હોય છે, આપણે કહેતા આ ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે. એટલે ખાવું
એ આપણી પ્રકૃતિ છે. હા, ખાવું જોઈએ, પણ શું એ આપણે છોડી ન શકીએ. પણ માંસાહાર છે એ આપણે જરૂર છોડી શકીએ, કારણ કે એ આપણે ખાવા લાયક નથી, એ વિકૃતિ છે. જે અનાજ છે એ અનાજ ખાઈએ એ પ્રકૃતિ છે, પણ માંસાહાર ખાઈએ અથવા માંસ ખાઈએ એ શું છે? વિકૃતિ છે. એટલે આપણે એ વિકૃતિને એટલે કે માંસાહારને આપણે શું કરવું જોઈએ? છોડવું જોઈએ, જરૂર છોડવું જોઈએ. અને કેમ કે તો જ આપણે સંસ્કૃતિની દિશાની અંદર આગળ વધી શકશું. ખાવામાં સંયમ રાખી શકીએ તો જ આપણે આગળ સંસ્કૃતિની દિશાની અંદર વધી શકશું. એટલે ખાવા પીવાની અંદર પણ આપણો સંયમ હોવો જોઈએ. કેમ કે જે વસ્તુ ખાવા લાયક હોય એ જ ખાવી જોઈએ. જે આપણા સંસ્કૃતિને અયોગ્ય હોય, સંસ્કૃતિને લાયક ન હોય, સમાજને યોગ્ય ન હોય એવી વસ્તુનો આપણે ત્યાગ કરવો જોઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિનો ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકળરાંતિયાનું માફક ખાવું એ પણ વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. કે મારું એવું માનવું છે, લેખક કહે છે કે મારું એવું માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ એ આગળ વધતી જશે. જો વિજ્ઞાન આગળ વધતું જશે, જેમ વિજ્ઞાન આગળ વધે છે તેમ તેમ માણસમાં પણ વૈજ્ઞાનિક જે વૃત્તિઓ છે, વૈજ્ઞાનિક જે જ્ઞાન છે એ પણ આગળ વધતું જશે અને વિકૃતિનો ક્ષીણ થતી જશે, એટલે કે એ નબળું પડતી જશે, નાશ થતો જશે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. આપણે ઘણી વખત આગ્રહ કરીને ખવડાવવામાં આવે. લગ્ન પ્રસંગમાં જોઈ જજો કે હવે તો આ બધું આગ્રહ કરવાની રીત નીકળી ગઈ. પહેલાના સમયની અંદર, એટલે પહેલાનો સમય એટલે બહુ વધારે સમય પણ નથી ગયો, 10-12 વર્ષ પહેલાની, કે જ્યારે આપણે પંગતમાં જમવા બેસતા અને જ્યારે પંગતમાં પ્રસંગની અંદર જમવા બેઠા હોય અને જે પ્રસંગ જેની ઘરે હોય એ લોકો મીઠાઈ આગ્રહ કરીને મોઢાની અંદર આપતા, એટલે પરાણે ખવડાવતા. હવે આ બધો જે રિવાજ છે એ ક્ષીણ થતો ગયો છે, એટલે કે નાશ થતો ગયો છે. એટલે કે આગ્રહ કરીને ખવડાવવું કે પછી અક્રાંતિયાની માફક ખાવું. અક્રાંતિયા એટલે ખાવધરા. ઘણા આપણે કહીએ આ તો બહુ ખાધોકરો છે, ખાધોકરો એટલે ખા કર્યા કરતો હોય છે. એ પણ બધું શું છે? એ વિકૃતિ છે. બહુ ખા કરવું અથવા આગ્રહ કરીને કોઈને ખવડાવવું એ બધું વિકૃતિ છે. પણ માણસ હજી સમજતો નથી. કેમ કે માણસને પોતાની જે શરીર રચના છે એ શરીર રચનાની પાચન પ્રક્રિયાનું એને જ્ઞાન નથી. જ્યારે માણસને પોતાની શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું જ્ઞાન થશે ત્યારે આ વિકૃતિને એ છોડી દેશે અને માણસ કાયમને માટે સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. પછી માણસ જ્યારે એને જ્ઞાન થશે ને ત્યારે સમજતો થશે ને ત્યારે એને ખબર પડશે કે આ પ્રકૃતિ છે અને આ વિકૃતિ છે, આ સંસ્કૃતિ છે ને આ વિકૃતિ છે. એટલે વિકૃતિને છોડવા માટે માણસ ક્યારે તૈયાર થશે? કે જ્યારે એને પોતાના શરીર રચનાની અથવા પાચન પ્રક્રિયાનો ખ્યાલ આવશે ને, એ સમજતો થશે, ત્યારે આ વિકૃતિને છોડવા માટે માણસ તૈયાર થશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો.
અહીં બહુ પ્રયોગો પણ થયા, તેનો નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ જેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી રીતે યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. હવે ભારતમાં થયું શું છે કે આ ભારતમાં થયું છે કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહે છે. માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને એમાંથી ભારતીય સંસ્કૃતિ શું છે એને જાણતો થયો છે. ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે. અને ભારતની જે પ્રાચીન કાળમાં આવી પ્રવૃત્તિમય હતો અને અત્યારે પણ બહુ પ્રયોગો થયા છે, એનો નિષ્કર્ષ એટલે એનો સાર, એનો ઉપદેશ અથવા એનો આપણે કહીએ ને ઉપસંહાર, એ સાર જ્યારે કાઢતો થશે ને ત્યારે વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. માણસમાં જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય છે કે માણસમાં જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ આગળ વધશે, માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધતો રહેશે ત્યારે એનામાં એ આ સંસ્કૃતિ અને પ્રકૃતિ અને વિકૃતિ વિશેનું જ્ઞાન પૂરેપૂરું આવી ગયું હશે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. કે ભારત માટે લેખક કે છે, હું ભારત માટે એમ તો હું જરૂર કહી શકું કે ભારત એક મોટો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે વૈભવશાળી. કે હું લેખક એવું કે છે, આપણે વિનોબા ભાવે, કે હું ભારત માટે તો એવું ચોક્કસ કહી શકું કે ભારત એક એ વૈભવશાળી દેશ છે. સુંદર સુંદર સેંકડો નદીઓ આવે છે. આપણા ભારત દેશની અંદર કેટલી બધી નદીઓ વહે છે, એટલે કે ભારતની અંદર ઘણી બધી નદીઓ વહી રહી છે. અને બીજું, હિમાલય જેવો કેવો અદ્ભુત પહાડ એ આપણે અહીંયા આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. પછી આપણો દેશ ભારે સુજલ અને સુફળ. સુજલ એટલે પાણીથી ભરપૂર અને સુફળ એટલે કે ફળદ્રુપ. કે આપણા દેશની અંદર ઘણી બધી નદીઓ વહે છે. આપણો દેશ સુજલ અને સુફળ છે. આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં ઘણા બધા છે. તો પણ લેખક કહે છે આ દુનિયાની અંદર સુજલ અને સુફળ ઘણા દેશો છે, છતાં પણ હું ભારતને એક વૈભવશાળી દેશ તરીકે હું કહી શકું છું. કારણ કે આપણા ભારત દેશને વિચાર સંપ્રદા વધારે મળી છે અને તે અત્યંત અદ્વિતીય છે. હું અભિમાનથી કહી શકું કે હું ભારત દેશમાં જન્મ્યો છું એટલે જ કહું છું એવું નહીં. હું આ ભારત દેશમાં જન્મો છું એટલે હું એવું નથી કહેતો કે ભારત એક સંપન્ન દેશ છે અથવા વૈભવશાળી દેશ છે. પણ હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ તટસ્થતાથી નિષ્પક્ષપણે હું એટલું જરૂર કહીશ કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય.
ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી રહી છે. બીજે ક્યાંય આવું જોવા મળતું નથી કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને, વૈદિક એટલે કે પેલા પ્રાચીન સમયથી લઈને, જ્યારે ઋષિ મુનિના સમયથી લઈને આજ સુધી ભારતની જે અખંડતા છે, એ જે પરંપરા છે, એ ચાલી આવી છે. અને દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલી આવતા હોય. જે આપણા ભારતમાં જ શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય થયું નથી. હજારો વર્ષ પહેલાથી જે શબ્દ વિચારણા ચાલી આવી છે, શબ્દ શક્તિ ચાલી આવી, એવી શબ્દ શક્તિ પહેલેથી જ કે આજ સુધી આ ભારતની અંદર ચાલી આવે છે. બીજા એકેય દેશની અંદર આ શબ્દ શક્તિ ચાલી આવી નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ છે ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. કે જ્યારે યાસ્કાચાર્યએ પણ કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન, એટલે કે દરરોજની જે કે નવી નવી જે સંસ્કૃતિ છે એ આપણી ભીતર એક અખંડ તંતુ કાયમને માટે એ ટકી રહ્યું છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આવે, પહેલાના કોઈ ઋષિ આવે અને આપણો બાહ્ય વેશ જોવે અથવા જુદો દેખાય તો એ પણ શું કહે છે કે આપણા પુરાણો જમાનાની અંદર, એટલે કે પહેલાના જમાનાના જે ઋષિ અત્યારે આવે તો તેને આપણો બાહ્ય વેશ, એટલે કે જે આપણો દેખાવ છે બાહ્ય, એ જુદો દેખાય. આપણો દેખાવ છે એ જુદો દેખાતો હોય પહેલાના ઋષિ આવે તોય, પણ તેને આપણામાં રહેલું જે કંઈક અમુક આવશ્યક એવું કંઈક દેખાય છે. હવે જે પહેલાના ઋષિ આવે, આપણો વેશ છે, આપણો પહેરવેશ છે, આપણો દેખાવ છે, એ દેખાવ જુદો દેખાતો હોય છતાં પણ એ ઋષિએ આપણાની અંદર એવું કંઈક જોશે અને એ જોઈને એ કહેશે કે આ તો મારા બાળકો છે. એટલે કે આપણી ભીતર જે કંઈ શાશ્વત, સ્નિગ્ધ અને ચવડ, કઠોળ, જીવનવાળી જે વસ્તુ છે ને એ બદલાતી નથી. ઘણી વખત માણસ એનો પહેરવેશ બદલે છે પણ એનું વર્તન બદલતું નથી. આપણે જોઈએ ઇન બિન મારીને બૂટ મોજા ટાઈ લગાવીને કોઈ ફરતા હોય તો આપણે એને સારો માણસ ગમશે, પણ એ ગુંડાગીરી વાળા હોય તો આપણે એને ઓળખી શકતા નથી. એટલે આપણે ગમે તેટલો વેશ બદલાવીએ તો પણ જે પહેલાના ઋષિઓ આવે અને આપણી અંદર કંઈક એવું જોવે તો તરત બોલી ઉઠશે કે આ તો મારા બાળકો છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતને જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, પણ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી તેણે ગોવિંદના ગુણ ગાયા રે રે ધન્ય રે. આ જ વાત આસામના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત આપણી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા તેવી ધન્ય થઈ ગયા એવું એ બંનેને અનુભવ્યું
અને વ્યક્ત કર્યો છે. હવે શું કહે છે કે આપણું આ દુર્લભ ભારતે જન્મ, કે આવા આ ભારતની અંદર આપણે જન્મ લીધો છે. ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણા પૂર્વજો પણ કહેતા હતા કે દુર્લભમ મહારાષ્ટ્રમ જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એટલે કે ગુજરાતમાં જન્મ લેવો ને દુર્લભ છે. નસીબદાર હોય, ભાગ્યશાળી હોય ને એને જ ગુજરાતની અંદર જન્મ ધારણ થાય. એ જ રીતે મહારાષ્ટ્રનું પણ કહે છે. એવા આ વચનો તુલસીદાસજી પણ કહે છે કે ભલ્લી ભારત ભૂમિ ભલ્લે કુલ જન્મ. કે આમ ભલ્લી એટલે સારી, આ ભારત ભૂમિ છે ને એ સારી છે અને એમાં જન્મ ધારણ કર્યો ને અથવા એમાં જન્મ લીધો ને એ પણ સારું છે. પછી આજથી 500 વર્ષ પહેલા એ ગુજરાતના કવિ નરસિંહ મહેતા જે થઈ ગયા એને પણ એવું કહ્યું કે ભારત ખંડમાં ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા છે. આવા દરેક વ્યક્તિએ આસામની અંદર પણ આવેલા શંકરદેવ અને માધવદેવે પણ કહ્યું છે કે નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે. ન ગાયો. શંકરદેવે આસામનો મહિમા ગાયો. હવે નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા નથી ગાયો, એનો તો કૃષ્ણનો મહિમા ગાયો છે કે કૃષ્ણ ભક્તિ જ કરે છે. હવે આપણે 10માની અંદર પણ એક પાઠ હું એવો ગુજરાતી, એમની અંદર પણ આપણને જોવા મળેલું છે. એ જ રીતે અહીંયા આપણે આ ભારતની ભૂમિ છે એ પુણ્ય ભૂમિ છે. એમાં જન્મ ધારણ કર્યો એ વધારે ઉત્તમ છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખવતા એ વર્ષો વીતી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે. આવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની અને આગળ વધારવાની છે. હવે ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. હવે ભારતનું અભિમાન વધારવું એ પ્રકૃતિ નથી પણ શું છે, એ સંસ્કૃતિ છે. આપણામાં જો સંસ્કાર હશે, સંસ્કારિતતા હશે તો જ આપણા ભારતને આપણે આગળ વધારીશું અને ભારતનું અભિમાન કરીશું. આમ એવી ઘણી ભાષાઓને જો આપણે જાણતા ન હોય છતાં પણ આપણે ભૂખંડને એક એવો દેશ માનવો કે સંસ્કૃતિ છે, પ્રકૃતિથી ઉપર ઉઠીને સંસ્કૃતિ સંધાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આપણા લેખક શ્રી વિનોબા ભાવેએ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિની વિગતવાર વાત કરેલી કે આપણી અંદર રહેલી જે કઈ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે શું કરવાની, જાળવવાની છે અને આગળ વધારવાની છે. વિકૃતિને આપણે ત્યાગ કરવાનો છે. આવી વાત આપણા લેખક શ્રી આ વિનોબા ભાવેએ કરેલી છે. તો હવે થોડુંક આપણે વ્યાકરણ તરફ જઈએ. હવે શબ્દાર્થ છે. નોર્મલ એટલે સહજ, પેદા થવું એટલે ઉત્પન્ન થવું, પશુપણું એટલે પશુતા, પ્રાકૃત એટલે સહજ અથવા સ્વાભાવિક, સાવધ એટલે સજાગ, હરગીજ એટલે કદાપી, ક્ષીણ એટલે નબળું અથવા ઘસાયેલું, અકરાંતિયું એટલે ખાવધરું એટલે આપણે ખાધોકડું કહીએ છીએ, પૃથ્થકરણ એટલે વિશ્લેષણ, નિષ્કર્ષ એટલે સાર અથવા તાત્પર્ય, ખોજ એટલે શોધ, સ્નિગ્ધ એટલે સુવાળી અને અદ્વિતીય એટલે અજોડ. હવે આવે સમાનાર્થી. ફરક એટલે અંતર, શિખર એટલે શૃંગ અથવા ટોચ, પ્રાકૃત એટલે સહજ, ગૌરવ એટલે આદર અને પવિત્ર એટલે પાવન. પછી આવે છે આપણે વિરોધી શબ્દ. પ્રાચીન એટલે અર્વાચીન, સ્નિગ્ધ એટલે કઠણ, અકરાંતયુ એટલે જે આપણે ખાધોકડું કીધું હતું એવું મિતાહારી એટલે ઓછું ખાનાર, સાવધ એટલે ગાફેલું, અખંડ એટલે ખંડિત. પછી આવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં ખાતા ધરાય નહીં તેવું એટલે અકરાંતિયું, મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું એટલે
એટલે શું થાય? ચવડ. આપણે ઘણી વખત ખાતા ને આ ચવડ થઈ ગયું એટલે તૂટે નહીં, એને આપણે એમ કહીએ ચવડ થઈ ગયું. પછી રૂઢિપ્રયોગ, ઉપર ઉઠવું એટલે ચડિયાતા થવું. ભોગ ભોગવવા એટલે ભોગ વિલાસ માણવા. દખલ ન કરવી એટલે દરમિયાનગીરી ન કરવી. હવે આ પાઠની અંદરથી ઘણા એક વાક્યમાં પણ પ્રશ્નો નીકળે છે, તો આપણે એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્નમાં કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠના લેખક કોણ છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના લેખક કોણ છે? બીજો પ્રશ્ન એવો પણ નીકળે કે વિનોબા ભાવે એનું પૂરું નામ શું? વિનોબા ભાવેનું પૂરું નામ શું? પછી એવો પણ પ્રશ્ન નીકળે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. પછીનો એવો પણ પ્રશ્ન નીકળે કે વિનોબા ભાવેનો જન્મ કયા ગામમાં થયો છે? પછી વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? પછી શું થાય? વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? પછીનો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠને આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? શું હતું? વિચાર સંપદા. શું હતું? વિચાર સંપદા. પછી એવો પણ પ્રશ્ન નીકળે કે આખા ભારતને સંસ્કૃત માટે શું છે? આખા ભારતને સંસ્કૃતિ માટે શું છે? હમણાં છેલ્લે જ આપણે જોયું. શું છે? અભિમાન. પછી ભારતના વૈદિક ઋષિઓની આજ સુધી શેની અખંડ પરંપરા ચાલી આવી છે? ભારતના વૈદિક ઋષિઓની આજ સુધી શેની અખંડ પરંપરા ચાલી આવી છે? શેની? આનંદની. પછીનો એવો પ્રશ્ન આવે કે આપણા પૂર્વજો કયા શિખર ઉપર પહોંચી ગયા હતા? કયા શિખર ઉપર? તો કે ગૌરવના. એટલે કે એને ગૌરવ હતું કે મારો ભારત દેશ છે એટલો બધો સમૃદ્ધ છે, સંસ્કારી છે અને સંસ્કૃતિ જાળવી રાખ્યો છે. પછી આપણે સવિસ્તાર જવાબ આપો એવા પણ પ્રશ્ન આમાંથી નીકળી શકે છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠની ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. પછી મોટો એક બીજો પણ પ્રશ્ન પૂછી શકાય કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વર્ધક કોને કહેવાય એ સ્પષ્ટ કરો. પછીનો ત્રીજો પણ જે પ્રશ્ન નીકળી શકે છે કે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? હવે અત્યારે આપણે આ ત્રણ મોટા પ્રશ્નો જોયા, એક વાક્યવાળા પ્રશ્ન પણ જોયા, આ વ્યાકરણ જોયું, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ કોને કહેવાય છે એના ઉદાહરણ સાથે આપણે સમજૂતી મેળવી. હું એવી આશા રાખું છું કે તમને બધાને આ પાઠ સમજાઈ ગયો હશે.